અનશન વ્રતધારી જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત શ્રી ક. વી. ઓ. જૈન મહાજન ભુજ દ્વારા કચ્છ જિલ્લાના છેલ્લા 25 વર્ષથી અતિ જીવલેણ બીમારી થયેલ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારના દર્દીને ઓપરેશન માટે સંસ્થા દ્વારા 25,000 રૂપિયા પોતાના આપીને વર્તમાનપત્રમાં જાહેર અપીલની જાહેરાત આપવામાં આવે છે. કચ્છની અને કચ્છની બહારની દાનવીર જનતા દ્વારા થોડાક સમયમાં દાન એકત્રિત થતા દર્દીને સુપ્રત કરવામાં આવે છે અને દાન એકત્રિત થઈ ગયા પછી ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં જાહેર આભાર તથા દાન ન મોકલવા માટેની જાહેરાત પણ આપવામાં આવતી હોવાથી સંસ્થાની આયોજનને બહોળો પ્રતિસાદ મળતો રહ્યો હોવાનું સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના અંજાર શહેરના ઓપરેશન માટે 45 લાખની રકમની જરૂરિયાત છે. હાલના તબક્કે ફેફસાની સારવારના પ્રાથમિક પરીક્ષણનો ખર્ચ 5 લાખ છે. જેથી આ ખર્ચને પહોંચી વળવા તેઓ અસમર્થ હોતા તે માટે તેઓએ સંસ્થાના પ્રમુખ અને સેવાના ભેખધારી જીગરભાઈ તારાચંદભાઈ છેડાની કામગીરી માત્ર કચ્છ પૂરતી સીમિત નથી પરંતુ કચ્છ, ગુજરાત, મુંબઈ વગેરે રાજ્યમાંથી આ તારાચંદભાઈ છેડાની કામગીરી કોઈ અજાણ નથી, જેના સંદર્ભમાં એમના સુપુત્ર જીગરભાઈ પોતાનો પિતાનો વારસો જાળવી અને કચ્છ, ગુજરાત અને મુંબઈ વગેરેમાં ખૂબ જનામના મેળવી છે. ત્યારે આજે કચ્છના અંજારના ગરીબ પરિવારના સુપુત્રને જીગરભાઈની આપેલા પરિવાર માટે રંગ લાવી છે. સાથે સાથે દાતારોની કામગીરી પણ આ પરિવાર ક્યારે પણ ભૂલી શકે તેમ નથી તેવી રહી છે. આવા દાતારોની દાતારીને પણ હૃદયપૂર્વક અભિનંદન છે. તેઓ પરિવાર અને સૌ કચ્છની જનતાએ કવિઓ મહાજનની કામગીરીને બિરદાવી અને છેડા પરિવારને અભિનંદન આપ્યા હતા. કે અંતે ઉલ્લેખનીય છે કે માત્ર મેડિકલ ક્ષેત્ર જ નહીં પરંતુ તારાચંદભાઈ છેડાનો પરિવાર ગૌસેવા મેડિકલથી કરીને ભયંકર દુકાળ જેવા પરિસ્થિતિમાં આ પરિવાર હંમેશા મદદરૂપ થયો છે. ત્યારે જેટલા પણ અભિનંદન આપીએ તેટલા આ પરિવારને ઓછા. તે કચ્છની જનતાએ હંમેશા દાનવીર અને દાતારી અને ખુમારીવાળી ધરતી રહી છે ત્યારે તેઓ હંમેશા દાતારી સાથે આગ્રહ રહેતા હોય છે. ત્યારે આજનો આ દાખલા ઉપરથી સાબિત કરીને બતાવ્યા છે કે કચ્છની દાતારીને સો સલામ છે. માંડવી મુન્દ્રા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય શ્રી તારાચંદભાઈ છેડાની કામગીરી લોકો આજે માન ભરીને યાદ કરી રહ્યા છે. સ્વર્ગવાસ શ્રી તારાચંદભાઈ છેડા હંમેશા ગરીબ, મધ્યમ વર્ગ અને આમ જનતા માટે દિવસ રાત કામગીરી કરી છે. ત્યારે એમની કામગીરીથી કચ્છ ક્યારે પણ એના ઋણ ચૂકવી શકે તેમ નથી. તેવી કામગીરી આદરણીય સ્વર્ગવાસ શ્રી તારાચંદભાઈ છેડાની કામગીરી રહી છે. આજે ભલે આપણી વચ્ચેથી વિદાય લીધી હોય પરંતુ એમની યાદો કચ્છ માટે કાયમના માટે અમર રહે છે. તેઓ સૌ કોઈ આગેવાનો આજે એમને યાદ કરી અને પુષ્પાંજલિ સાથે એમની કામગીરીને બિરદાવી રહ્યા છે. એનાથી ગૌરવ કચ્છ માટે બીજું શું હોઈ શકે તેવા ભાવ સૌ કોઈ વ્યક્ત કર્યો હતો.